જ જોઈએ. ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગે ત્યારે આપણે વિચાર્યું ન હોય એવું ઘર, પરિવાર અને માલ મિલકતને નુકસાન થાય છે અને આવી આફતમાંથી બહાર આવતા કેટલા મહિનાઓ લાગી જાય છે. આપણી નજરે જોયેલો સુરત તક્ષશિલા અગ્નિકાંડ હજુ પણ આપણે ભૂલી નથી શક્યા. હવે હું આપણા ઘરથી જ શરૂઆત કરું તો ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો પ્રશ્ન જ આપણે સોલ્વ કરી નાખીએ તો ખૂબ મોટી આફત અને નુકસાનથી આપણે બચી શકીએ છીએ. આજે હું એવી વસ્તુ તમને બતાવીશ જે તમને જોવામાં તો સામાન્ય લાગશે પણ તમારી સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. આ છે સ્વિચ બોર્ડમાં લગાવવા માટેનું સ્પેશિયલ ગાસ્કેટ, જેને આવી રીતે સ્વિચ બોર્ડમાં ચોંટાડી દેવાનું હોય છે. આગ લાગવાથી 5 mm નું આ ગાસ્કેટ ફૂલીને 45 mm નું થઈ જાય છે અને બોર્ડમાં ઓક્સિજન ન મળવાથી તરત જ આગને ઓલવી નાખે છે. બીજું કે આ છે બસ્ટિંગ ટ્યુબ, જેને તમારે MCB બોર્ડની અંદર આ રીતે લગાવી દેવાની હોય છે. જ્યારે શોર્ટ સર્કિટથી આગ લાગે ત્યારે આ ટ્યુબ બ્લાસ્ટ થઈને તરત જ આગને ઓલવી નાખશે, જેથી દુર્ઘટના ત્યાં જ ટળી જશે. અને આ ટ્યુબ 8 ઇંચ, 12 ઇંચ અને 21 ઇંચની સાઇઝમાં મળે છે.